અને ભારતીય કિસાન સંઘે તારીખ પણ આપી હતી કે આટલી તારીખ સુધીમાં નહીં આવે તો અમે ગાંધીનગર કૂચ કરશું ને અમે લડાઈ કરશું ને. એ 12 માર્ચને કેટલો સમય થયો? ત્યાર પછી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ગાંધીનગર ચલોનો નારો આપ્યો હતો, કંઈક 35-37 જણા થયા હતા, બરાબર છે. અને એ કૌશિકભાઈ કે શું નામ ખબર નહીં, ઉર્જા મંત્રીને, બરાબર છે, એ પણ મળીને આવ્યા અને એને કહ્યું હતું 27 તારીખ સુધીમાં નહીં થાય તો અમે આ કરશું ને તે કરશું. એ તારીખ વહી ગઈ, બરાબર છે. એટલે આ લોકો છે એ માત્ર ને માત્ર જે ઉશ્કેરાટનો લાભ લેવા માટે આવે તો એવું ખેડૂતોમાં વિભાજન કરે એવું શું કામ કરીએ ભાઈ? એના કરતા તાકાતથી લડીએ, ભેગા થઈને લડીએ, બરાબર છે. જે લોકોને ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવું છે, આપણને ખબર જ છે કે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવા આવે છે, એને આમંત્રણ શું કામ આપવું જોઈએ? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જગતનો તાત એટલે કે ખેડૂત છે એ લોકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના કોંઢથી લઈને મોરબીના ઘણા બધા એવા ગામો છે કે જે આજે પણ પોલીસ ક્યાંક ખેડૂતોની સામે દાદાગીરી કરી રહી છે. ખેડૂત કદાચ કોઈક વાતને લઈને અવાજ ઉઠાવે છે તો ક્યાંક તે લોકોની અટકાયત કરવામાં આવે છે. આજે આજ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ કોંગ્રેસના જે ખેડૂત નેતા છે પાલભાઈ આંબલિયા જોડાઈ ગયા છે. પાલભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ બેન. પાલભાઈ, જે રીતે આખો અત્યારે આ વિવાદ સામે આવી રહ્યો છે, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીના અલગ અલગ ગામો હોય કે પછી દેવભૂમિ દ્વારકા પાસે આવેલા ગામો હોય, અત્યારે એક જ પ્રશ્ન છે કે ખેડૂતોના જે ખેતર છે એની અંદર વીજપોલ નાખી જાય છે. કદાચ ખેડૂત તે લોકોની સામે સવાલ ઉભા કરે તો ક્યાંક તે લોકોની સામે પોલીસ દાદાગીરી કરી રહી છે. સૌથી પહેલા તો અત્યારે હાલ જે આખું આ વર્તન ચાલી રહ્યું છે એને લઈને શું કહેશો? બેન, આ અત્યારે છે એ થોડુંક હાઈપર થયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપણને યાદ હોય તો કચ્છનું લોડાઈ હોય કે વાંઢિયા હોય, મોરબીનું રાશનપર હોય કે દ્વારકાનું કોલવા હોય, બરાબર છે, કથિયા હોય, આ બધા જ ગામોમાં જે ઘટનાઓ બની અને ત્યારે પણ તમને યાદ હોય તો અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના માધ્યમથી એ કચ્છ કલેક્ટર પાસે પણ જવાબ લેવા ગયા હતા અને કચ્છ કલેક્ટર ભાગી ગયા હતા. જામનગર કલેક્ટર પાસે ગયા હતા, મોરબી કલેક્ટર પાસે ગયા હતા, રાજકોટ કલેક્ટર પાસે ગયા હતા અને ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી અને ચૂંટણીઓ પૂરી થઈ અને ફરીથી આ રમત ચાલુ થઈ. બેન, અમે શું કહેવાય, અગાઉ વાંઢિયા, લોડાઈ, આ બધા જ ગામોમાં ગયા પછી એક નક્કી કર્યું કે જ્યાં સુધી ખેડૂતો પાસે જ્ઞાન માહિતી નહીં હોય ત્યાં સુધી ખેડૂત તાકાતથી લડી નહીં શકે. એટલે કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી અમે 2 દિવસનો સેમિનાર કરી અને ખેડૂતોને માહિતગાર કર્યા. અને અત્યારે તમે જોતા હશો તો ગુજરાતની અંદર જે ગામની અંદર જ્યાં જ્યાં પણ તકલીફ થાય છે ત્યાં ખેડૂતો કાયદાથી વાત કરે છે, નિયમથી વાત કરે છે. અને અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ એવું નથી બન્યું કે ખેડૂતે ક્યાંય કાયદો તોડ્યો હોય, ખેડૂતો ક્યાંય ઉશ્કેરાટ ભરી વાત કરી. બેન, આ સૌથી પહેલું જે અમે આ કામ કર્યું આજે એનો અમને ગર્વ થાય છે કિસાન કોંગ્રેસ તરીકે, કિસાન સંઘર્ષ સમિતિની સાથી તરીકે, કે જે અમે ખેડૂતોને માહિતગાર 200 જણાને જે સેમિનારમાં 2 દિવસ રાખી અને મેં જે માર્ગદર્શિત કર્યા એનું આજે એક ફળ તમે ગઈકાલે જેતપર ગામની અંદર જોજો. નેહુલભાઈ અમૃતિયા છે એ પ્રાંત અધિકારી અરે લગભગ અડધો કલાક ચર્ચા કરે છે, નિયમોથી ચર્ચા કરે છે. બિલકુલ, હા, બરાબર છે. પણ દુઃખ સાથે મારે એ કહેવું પડે છે કે અમને એમ હતું કે સરકાર છે કાયદાનું ક્યાંક ને ક્યાંક પાલન કરશે, કાયદાનું સરકાર પાલન કરાવડાવશે અને એટલે અમે ખેડૂતોને કાયદાથી માહિતગાર કર્યા કે જાહેરનામું આવે ત્યારે આપણે શું વાંધા લેવા, ગેઝેટ નોટિફિકેશન આવે ત્યારે આપણે શું વાંધા લેવા, કલેક્ટર જ્યારે બોલાવે ત્યારે આપણે શું વાંધા લેવા, સ્થળ ઉપર પોલીસ સાથે કદાચ જો પોલીસ આવી જાય તો શું અને કેવી રીતે આપણે વાત કરવી, રજૂઆત કરવી. આ બધું જ અત્યારે આખી ટીમ આના માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની 200 જણાની ટીમ જે નજીકના ગામમાં પોલીસ આવે ત્યાં કિસાન સંઘર્ષ સમિતિની ટીમ પહોંચે છે અને અધિકારીઓ સાથે ચર્ચા કરે છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ સરકારે તમામ કાયદાઓને નેવે મૂકી દીધા છે. કંપનીઓ પાસેથી જે કાયદાઓનો અમલ કરાવડાવવો જોઈએ
એ એક પણ કાયદાનો અમલ આ સરકાર કરાવતી નથી અને એની સામે તમામ કાયદાઓને તોડી મરોડી અને ખેડૂતના ગળે હાથ નાખે છે બેન, બરાબર છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે સરકાર પોતે ખુદ કાયદાઓ તોડે છે, બરાબર છે, પોલીસને આગળ કરે છે. એમાંય જોયા જેવું એ છે કે પોલીસને પણ કાયદાઓ તોડવા માટે આ સરકાર મજબૂર કરે છે. પોલીસ પાસે કાયદા તોડાવડાવે છે. તો ક્યાં સુધી ખેડૂતો સહન કરતા રહીએ, ક્યાં સુધી ખેડૂતો ન બોલે અને ક્યાં સુધી ખેડૂતો અવાજ ન ઉઠાવે અંથીની બેન? અને એટલે અમે નક્કી કર્યું છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા કે 15 જૂને ગુજરાતના ખેડૂતોને અમે આહવાન કરીએ છીએ, હાકલ કરીએ છીએ કે જો આજે આપણે નહીં જાગીએ, આપણા હક અધિકાર માટે આપણે બહાર નહીં નીકળીએ અને આ સરકાર આપણે અલ્ટિમેટમ જ દેવા જવું છે, આપણે શાંતિપૂર્ણ રીતે જવું છે, આપણે ત્યાં કોઈ હોબાળો નથી કરવો. બે હાથ જોડીને સરકારને અલ્ટિમેટમ આપવું છે કે આ સમય મર્યાદાની અંદર જો સરકાર આ વીજ લાઈનોની અંદર માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાનો 2013 નો જમીન સંપાદનના કાયદાનો અમલ કરે, જેમ રાજસ્થાન સરકારે ઓલરેડી 2025 આની એસઓપી બનાવી દીધી છે, તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે? જો સરકારે માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળી એસઓપી ના કરવી હોય તો એક થાંભલા દીઠ ખેડૂતને 30,000 રૂપિયા માસિક ભાડું આપે. જો સરકારે 30,000 રૂપિયા માસિક ભાડાનો એસઓપી ના કરવી હોય, માર્કેટ ભાવના 4 ગણા વળતરની એસઓપી ના કરવી હોય, તો એક થાંભલા દીઠ વન ટાઈમ સેટલમેન્ટ એક સાથે 2 કરોડ ખેડૂતોને આપી દો અને વાત પૂરી થાય. આ 3 ઓપ્શન સરકારને આપવા જવા છે. હારે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, એમએસપી નો કાયદો, દૂધ અને ખેત પેદાશમાં એમએસપી નો કાયદો બનાવવામાં આવે, નકલી દવા ખાતર બિયારણ છે એ સંપૂર્ણ રીતે એના ઉપર પ્રતિબંધિત આવે એવો કાયદો સરકાર બનાવે, અને જે ડીઝલની અંદર ભાવ વધારો થયો છે, જે ખાતરની અંદર ભાવ વધારો થયો છે, એ પાછો ખેંચવામાં આવે. આવી માંગો સાથે સરકારને પહેલી વખત 15 જૂને શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે એકઠા થઈ અને ગાંધીનગર જવાનો, સરકારને અલ્ટિમેટમ આપવા જવાનું હું ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને સરકારને એક શાનમાં સમજાવવા માટેનો પ્રયત્ન કરીએ. પાલભાઈ, અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આપણા 182 ધારાસભ્ય છે, એમાંથી 115 જેટલા ધારાસભ્ય ખેડૂત છે, તો પછી અત્યારે કેમ કોઈ બોલતા નથી? સવાલ સત્તા પક્ષના જે ધારાસભ્ય છે એ લોકો ઉપર પણ એટલા જ ઉભા થઈ રહ્યા છે. પછી રાજુ કરપડા હોય કે પછી બીજા કોઈ પણ એવા ખેડૂત નેતાઓ હોય કે ખેડૂતોની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે, જે ખાનગી કંપનીના અધિકારીઓ છે આટલા જોર જબરદસ્તી કરી રહ્યા છે, દાદાગીરી કરી રહ્યા છે, તો પછી કેમ અત્યારે આ લોકો ચૂપી સાંધીને બેઠા છે? શું ક્યાંક મતો માટે થઈને ખેડૂતોની સાથે આવી રાજનીતિ કરવામાં આવે છે? તમે શું માનો છો આ દરેક વિષયને લઈને? બેન, જે ધારાસભ્યો છે એ તો સિમ્બોલિક, ભાજપમાંથી ચૂંટાયેલા તમામ ધારાસભ્યો છે એ તો સિમ્બોલિક ધારાસભ્ય છે, સિમ્બોલિક છે. એને તો ઉપરથી ચિઠ્ઠીમાં જે લખાઈને આવે એ જ બોલવાનું હોય, એના સિવાય ના બોલી શકે. ત્યાં આ પદ્ધતિ છે. એ ભલે મત એને ખેડૂતના લીધા છે, બરાબર છે, મત એને ભલે ખેડૂતના લીધા હોય, પણ વાસ્તવિકતા એ છે બેન કે એ ખેડૂતના મત લીધા પછી ગુલામ એ ભાજપના થઈ ગયા છે. એ ખેડૂત સામાન્ય રીતે જેના મત, દાખલા તરીકે ગઈકાલે જેતપરમાં ઘટના બની, તો એ કાંતિ અમૃતિયાનું પોતાનું ગામ છે. બિલકુલ, હા, કાંતિભાઈ અમૃતિયાનું પોતાનું ગામ છે અને હું ભૂલતો ના હોઉં તો એ રાજ્ય કક્ષાના મંત્રી છે. કાંતિભાઈ અમૃતિયા બાકી તો બહુ બધા કૂદાકૂદ કરતા હોય, તો પોતાના ગામના ખેડૂતોને પોલીસ ઢોર મારે, ઉપાડીને પોલીસ સ્ટેશને લઈ જાય અને તેમ છતાંય એક શબ્દ પણ ન બોલે. મને આજે ગર્વ થાય છે એ વાતનો કે અમારા નેહુલભાઈ અમૃતિયા, જે અમારા કિસાન સંઘર્ષ સમિતિના સેમિનારના સાથી સભ્ય છે, તમે જોજો એ નેહુલભાઈ અમૃતિયાએ ગઈકાલે જે રજૂઆત કરી છે, જે વાત કરી છે, અમને તો દુઃખ ઈ થાય છે કે કાંતિ અમૃતિયાની જગ્યાએ નેહુલ અમૃતિયા ધારાસભ્ય હું કામ નથી? જે બોલે છે બેન, એના કરતા મોટી વાત કરું, માત્ર ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપના નથી બોલતા એવું નહીં, જે લોકો બોલે છે
એ માત્ર વિડીયો બનાવે છે, અમુક તો માત્ર વિડીયો બનાવીને મીડિયાને આપી દે છે, જે ધારાસભ્ય નથી. એક પક્ષ આખો આ જ કામ કરે. અત્યાર સુધીમાં વીજ લાઈનોમાં એક પણ જગ્યાએ લડાઈમાં એ આખો પક્ષ ક્યાંય આવ્યો જ નથી, માત્ર વિડીયો બનાવવા સિવાય. જે ભાજપ, જે બાપ છે, બરાબર છે, એ ખેડૂતોને હેરાન કરે, ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપના કોન્ટ્રાક્ટ રાખે, અને બીજો પક્ષ જે એનો સાથી સભ્ય છે RSS ભગીની સંસ્થાનો એક મોટો દીકરો ભાજપ અને નાનો દીકરો આપ, બરાબર છે, એના તમામ નેતાઓ માત્ર ને માત્ર મીડિયામાં જ દેખાય. તમને જમીન ઉપર ક્યાંય કરતા ક્યાંય લડતા દેખાય નહીં. તો આવું શું કામ ભાઈ? તમે એક બાજુ તો વિરોધ પક્ષ હોવાનો વાતો કરો છો, તો બીજી બાજુ ખેડૂતોને તકલીફ છે, કેમ ક્યાંય જમીનમાં નથી દેખાતા? મને તો અમુક ખેડૂતોના ફોન આવ્યા, કદાચ જો સાચા હોય ને હંસિની બેન, તો બહુ દુઃખ થાય છે. એને એવું કહ્યું કે અમારા અરવિંદ કેજરીવાલ આવે, અમારા ભગવત માન પંજાબ થી આવે, અને તમે તમારા ગામમાં અમે 15 તારીખે આવીને બેસી જઈએ. 15 જૂને અમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો 15 જૂને ગાંધીનગર જવાની તૈયારી કરે છે, ત્યારે એવું તમારે શું જરૂર પડી ભગવત માનને ને અરવિંદ કેજરીવાલને બોલાવીને કોઈ એક ગામમાં બેસી જવાની? ભાઈ, એવી શું જરૂર પડી? ખેડૂતોમાં જે આંદોલન અત્યારે ઉશ્કેરાટ ઉભો થયો છે, ખેડૂતો અત્યારે 15 જૂને ગાંધીનગર જવા માટે તલપાપડ થઈ રહ્યા છે, ત્યારે તમારે 15 જૂને કોઈ એક ગામમાં, એટલે ખેડૂતોના જે આંદોલન છે એના ભાગલા પાડવા માટે તમે આ કામ કરવા માંગો છો? જો ખેડૂતોએ મને જે ફોન કરીને કહ્યું, પાલભાઈ આવા અમને ફોન આવે છે, તો શું કરવાનું અમારે? જો એ વાત સાચી હોય તો બરાબર છે, આ ખૂબ દુઃખદ બાબત છે, અને ગુજરાતના ખેડૂતોએ આવા લોકોથી સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે ભાજપ વાળા છે એ તો ખબર જ છે આપણને કે એ આપણી લડાઈમાં ક્યાંય બોલવાના નથી, પણ અમુક લોકો બોલી ખેડૂતનો પ્રેમ જીતી, અને ખેડૂતનું જ્યારે આંદોલન ટોપ ઉપર પહોંચવાનું હોય એ જ દિવસે દિલ્હીના નેતાને બોલાવીને, પંજાબના નેતાને બોલાવીને, ગુજરાતના બધા જ નેતાઓને બોલાવીને ગાંધીનગર ભેગું જવાની જગ્યાએ બરાબર છે અલગથી એક ગામમાં બેહવાની વાત કરે, તો આ વાત કેટલા ટકા યોગ્ય છે અને આનો મતલબ શું થાય? ગુજરાતના ખેડૂતો ખૂબ સમજુ છે, એટલે તમે પણ આ વાત સમજજો ખેડૂત ભાઈઓ, કે શું કામ આવા લોકો આવા નિર્ણયો કરે છે. પાલભાઈ, તમે જે રીતે કીધું કે અત્યારે ક્યાંક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અરવિંદ કેજરીવાલ 15 જૂને આવશે ને અલગથી એક ગામની અંદર કઈક કાર્યક્રમ કરી શકે છે, એવી શક્યતા છે. ભારતીય નહીં હંસિની બેન, હું રોકું. આમ આદમી પાર્ટીના નેતાઓએ કોઈ ખેડૂતોને આવો ફોન કર્યા છે, બરાબર છે? એ ખેડૂતોએ મને કહ્યું એ પ્રમાણે, જો એની વાત સાચી હોય, અને મને નથી ખબર એને ફોન આવ્યો કે નથી આવ્યો, પણ ખેડૂતોએ મને 2 ખેડૂતોએ ફોન કરીને કહ્યું કે અમે, જો તમે હા પાડો તમારા ગામમાં બેહવાની, તો અમે કેજરીવાલભાઈને અને માનભાઈને બોલાવીએ, અને અમે ગુજરાતના બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓ તમારા ગામમાં આવી અને 15 જૂને ત્યાં તમારા ગામમાં બેસી જઈએ. આવી ચર્ચા નથી હાલતી, આવા ફોન ખેડૂતોને કહી દે. બિલકુલ. હા, પણ પાલભાઈ, મારો સવાલ તમને એક એ પણ છે કે જો 15 જૂને ખરેખર ખેડૂતો માટેનું જ આખું આંદોલન હોય, તો તમારા માટે ભારતીય જનતા પાર્ટીના ખેડૂત નેતાઓએ આંદોલનમાં જોડાવું જોઈએ? બેન, અમે બહુ સ્વાભાવિક રીતે જયારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ચોખવટ કરી હતી કે અગાઉ ભારતીય કિસાન સંઘ ભાજપની ભગીની સંસ્થા, બરાબર છે, એવી જ રીતે ભાજપનો કિસાન મોરચો, અને એવી જ રીતે અને ભારતીય કિસાન સંઘે કહ્યું તું 12 માર્ચે ગાંધીનગર વીજ લાઈનોના પ્રશ્ને જઈશું. એ બાબતે આપણા ઉર્જા મંત્રીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ બાબતે સરકાર વિચારણા કરે છે ને એક નવી SOP બનાવશે, અને ભારતીય કિસાન સંઘે તારીખ પણ આપી હતી કે આટલી તારીખ સુધીમાં નહીં આવે તો અમે ગાંધીનગર કૂચ કરશું ને અમે લડાઈ કરશું ને. એ 12 માર્ચને કેટલો સમય થયો? ત્યાર પછી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ગાંધીનગર ચલોનો નારો આપ્યો હતો, કંઈક 35-37 જણા થયા હતા, બરાબર છે, અને એ કૌશિકભાઈ કે શું નામ ખબર નહીં, ઉર્જા મંત્રીને, બરાબર છે, એ પણ મળીને આવ્યા, અને એને કહ્યું હતું 27 તારીખ સુધીમાં નહીં થાય તો અમે આ કરશું ને તે કરશું. એ તારીખ વહી ગઈ, બરાબર છે. એટલે આ લોકો છે એ માત્ર ને માત્ર જે
ઉશ્કેરાટનો લાભ લેવા માટે આવે તો એવું ખેડૂતોમાં વિભાજન કરે એવું શું કામ કરીએ ભાઈ? એના કરતા તાકાતથી લડીએ, ભેગા થઈને લડીએ. બરાબર છે. જે લોકોને ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવું છે, આપણને ખબર જ છે કે આ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવા આવે છે, એને આમંત્રણ શું કામ આપવું જોઈએ? બિલકુલ. એટલે પાલભાઈ, જે રીતે તમે વાત કરી એ રીતે કે ચલો ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટીને અત્યારે આપણે એ કરીએ, એ વાતને આપણે અંત લાવીએ, પણ ખેડૂતોની હાલત જે અત્યારે કફોડી બની રહી છે, કદાચ જો ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈન અથવા તો પછી વીજ પોલ નખાયા તો ખેડૂતોને ખૂબ ભારે નુકસાન પહોંચી શકે છે. કદાચ એની ગણતરી આપણે લોકો નહીં કરી શકીએ, એટલું ભારે નુકસાન પહોંચી શકે છે. તો પછી હવે એને અટકવા માટે થઈને કોંગ્રેસ આ 15 જૂને એક મોટું આંદોલન તો કરવાની છે, પણ એની આગળના પગલા, એની આગળની કોઈ રણનીતિ ખરી? બેન, 15 જૂને અત્યારે અમે, દાખલા તરીકે હું છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, ગઈકાલે આખો દિવસ કચ્છમાં હતો. બરાબર છે. એવી જ રીતે લાલજીભાઈ અલગ અલગ વિસ્તારમાં ફરે છે, એવી જ રીતે મહેશભાઈ રાજકોટિયા અલગ અલગ વિસ્તારમાં ફરે છે, એવી જ રીતે જયેશભાઈ પટેલ અલગ અલગ વિસ્તારમાં ફરે છે. આ 15 જૂન માટેની તૈયારી કરવા માટે અમે નાની નાની મિટિંગો કરીએ છીએ. એ અમારા જીતુભાઈ હોય કે સંદીપભાઈ પટેલ હોય, બરાબર છે, આખી ટીમ છે. બરાબર છે. આખી ટીમ પોતપોતાની રીતે, જે કિસાન સંઘર્ષ સમિતિની જે અમારા 200 જે લડાયક યોદ્ધાઓનો અમે જે સેમિનાર કર્યો હતો, આ 200 જણા અત્યારે પોતપોતાની રીતે કામ કરે છે. એ જામનગરમાં અમારા હરીશચંદ્રસિંહ હોય, બરાબર છે, તમામ લોકો, સત્યમભાઈ હોય, પ્રવીણભાઈ હોય, ડાયાભાઈ ગજેરા હોય, અરુણભાઈ મહેતા હોય, હેમંતભાઈ વીરડા હોય, રતનસિંહ ડોડિયા હોય, આ તમામ લોકો પોતપોતાની રીતે આ સિસ્ટમમાં જે આયોજન છે એ મુજબ દરેક આસપાસના 8-10 ગામની, 8-10 ગામની આ એવી રીતે મિટિંગો કરે છે. અને એ મિટિંગોના માધ્યમથી 15 જૂન માટેનું બધાને આમંત્રણ આપે છે. ટ્રેક્ટર લઈને પહોંચી શકે એ ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચે, જે ખેડૂતો એમનેમ આવી શકતા હોય એમનેમ આવે. એટલે આખું તૈયારીઓ ચાલે છે. અને 15 જૂને પછી કઈ તારીખનું અલ્ટિમેટમ આપવું, એ 15 જૂન પહેલા અમે બધા જ સાથે મળી અને બેસી અને નક્કી કરીને 15 જૂને એક તારીખ નક્કી કરશું કે આ તારીખ સુધીમાં સરકાર આ અમે જે કહીએ છીએ એસઓપી બનાવે અને ખેડૂતોના જે બાકીના પ્રશ્નો છે એના ઉપર સરકાર તાત્કાલિક નિર્ણય જાહેર કરે. નહીતર જે તારીખ નક્કી થશે એ તારીખમાં ગાંધીનગરમાં ધામા નાખવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. બિલકુલ. પાલભાઈ, એક છેલ્લો સવાલ પૂછી લઉં, એ બાદ આપણે અંત કરીશું. જે રીતે આગળ તમે કીધું કે ખેડૂતોનો એવો આક્ષેપ છે, ખેડૂતો તમને કહી રહ્યા છે કે લોકોને અલગ અલગ જગ્યાએથી ફોન આવે છે, ને જે રીતે આખા ગામની વાત કરી કે અરવિંદ કેજરીવાલને લઈને ને એ તમે આખી જે વાત કરી, તમને શું લાગે છે કે આ આંદોલન રોકવા માટે થઈને ક્યાંક આવું બધું કરવામાં આવ્યું હોઈ શકે ખરી? કે ખેડૂતોને અલગ અલગ રીતે ફોન કરવા, કે પછી કઈ પણ આંદોલન રોકવા અથવા તો પછી એને તોડવા માટે એવું કઈ ખરી? તમને શું લાગે છે? બેન, જો જ્યારે કમોસમી વરસાદ થયો, બરાબર છે, અને તમે ત્યારે જોયું હશે આમ આદમી પાર્ટીએ પોતાની વાતમાં એવું કહ્યું કે અમે ખેડૂતો માટે આટલી મહાપંચાયતો કરી. પંચાયતોથી ખેડૂતને ફાયદો કઈ થાય કે આમ આદમી પાર્ટીનો પ્રચાર થાય? નંબર 1. જેવું પરિણામ આવ્યું 10,000 કરોડ રૂપિયા, તો એને વધાવીએ લીધું અને પોતાને ઉપર લઈ લીધું કે આ અમારી મહેનતના કારણે થયું છે. તમારી મહેનત એક જગ્યાએ આવેદન આપ્યું ખરું? એક જગ્યાએ આવેદન આપ્યું ખરું? બરાબર છે. નંબર 2, આ વીજ લાઈનોના પ્રશ્ન આજકાલના નથી. બિલકુલ. હા, બરાબર છે. વીજ લાઈનોમાં એક જગ્યાએ તમે પોલીસ ધરપકડ કરી ખરી? એક જગ્યાએ તમે ખેડૂતોની હારે સ્થળ ઉપર જઈને લડ્યા ખરા? માત્ર અને માત્ર નિવેદનો આપવા સિવાય કઈ કર્યું છે? તો જ્યારે એક આંદોલન પીક ઉપર જઈ રહ્યું હોય અને ત્યારે એમાંથી ગાંધીનગર આવવાની વાત હોત તો અલગ વાત હતી. એક અલગ નવો ચોકો જો તમે ઉભો તૈયાર કરો તમારો, તો એનો મેસેજ ખેડૂતો પણ સમજે છે કે એનો મેસેજ શું જાય. અને બેન, તમે પણ સમજો છો શું કામ આવું હોય? આંદોલનના ભાગલા કરવા માટે હોય. આંદોલનને સમર્થન તો આમાં કેવી રીતે હોઈ શકે? અને આમ આદમી પાર્ટીએ માની લ્યો કે એને ખેડૂતની પીડા છે, દર્દ છે, ચિંતા છે, તો આપો ને કે કોંગ્રેસે જે આ જાહેરાત કરી છે
કિસાન કોંગ્રેસે જે જાહેરાત કરી છે, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે જાહેરાત કરી છે, એમાં અમારું સમર્થન છે. જો ખેડૂતોની પીડા હોય તો સમર્થન જાહેર કરો ને. બિલકુલ બરાબર છે. તમે નવો ચોકો ખોલો છો તો એનો મતલબ તો એ થાય કે ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં પાપ છે. અને મને તો ક્યાંક શંકા છે કે જે બાજુથી આ કચ્છ ને મોરબી ને વાંડ એ બધું જે આખો વિસ્તાર છે ને, એમાંથી આમ આદમી પાર્ટીના ખૂબ મોટા ગજાના નેતાના ઘરવાળા છે એ અદાણીમાં PR વિભાગમાં રિજિયોનલ હેડ છે. મને ત્યાંથી કચ્છમાંથી જ એક ભાઈએ કહ્યું, સાચું ખોટું તો રામ જાણે, પણ લગભગ એ ભાઈ પાસે માહિતી છે એ ખોટી નહીં હોય. કચ્છના એક મોટા ગજાના નેતાના ઘરવાળા રિજિયોનલ હેડ છે PR માં, અદાણીમાં PR વિભાગના. બરાબર છે. અને એટલે તમે ક્યાંક લડતા નથી એવું તો નથી ને? તમે કયા નેતાની વાત કરી રહ્યા છો? બેન, કચ્છના એક મોટા નેતાની વાત છે તો કચ્છમાં મોટા નેતાજી હે એમાંથી હે કો. મેં એ ભાઈને પૂછ્યું નહોતું કે કયા નેતાના ઘરવાળા, નહીતર તો એનું નામે પૂછી લે. બિલકુલ બિલકુલ પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા ને આ દરેક વિષયને લઈને વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. જે રીતે આજે આપણે કોંગ્રેસના જે નેતા છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્યાંક હવે 15 તારીખે એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીને લઈને પણ અત્યારે હાલ ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.